બેક ટુ અવર ચેનલ. આજે આપણે લીંબુ અને પુદીનાનું શરબત બનાવીશું. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. આજે આપણે લીંબુ અને ફુદીનાનું શરબત બનાવવાના છીએ. તો લીંબુ અને ફુદીનાનું શરબત બનાવવા માટે આપણે લીંબુ લીધા છે, ફુદીનાના પત્તા લીધા છે, ધાગાવાળી સાકર લીધી છે. ગરમીની સિઝનમાં સાકરનો ઉપયોગ કરો તો શરીરમાં વધારે ઠંડક મળે છે, એટલા માટે સાકર નાખવું. હવે આપણી સાકર દરાઈ ગઈ છે, એક બાઉલમાં કાઢી લઈશું. સાકરનો નેચર ઠંડો હોય છે, તો ગરમીની સિઝનમાં સાકરનો યુઝ કરવો વધારે ફાયદાકારક થશે. અને છાશનો મસાલો લીધો છે. જો તમારે છાશના મસાલાની લિંક જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપી છે, એમાંથી જોઈ લેજો. સંચળ લીધું છે અને કાળા મરીનો પાવડર છે. તો ટોટલ આટલી વસ્તુ આપણું શરબત બનાવવામાં યુઝ થશે. હવે આપણે સાકરને પીસી લઈશું. હવે આપણે લીંબુ નાખશું. હવે આપણે ફુદીનાના પત્તા નાખશું. અડધી વાટકી લીંબુનો રસ હતો અને એક વાટકી ભરીને ફુદીનાના પાંદડા. હવે આઈસ ક્યુબ્સ નાખશું. આઈસ ક્યુબ્સ નાખવાથી પેસ્ટનો કલર બ્લેક નથી થતો, એટલા માટે જરૂરથી આઈસ ક્યુબ્સ નાખીને જ પીસજો. હવે આપણે પીસી લઈશું. હવે આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, એને ગાળી લઈશું. તમે જોઈ શકો છો પેસ્ટનો કલર એકદમ ગ્રીન છે. તો આપણે આઈસ ક્યુબ્સ નાખ્યા છે એટલા માટે પેસ્ટનો કલર ગ્રીન રહ્યો છે. તો આ એક ટીપ છે ફુદીના લીંબુની શરબત બનાવવાની, કે આઈસ ક્યુબ જરૂરથી એડ કરજો. હવે આપણે સાકર નાખશું. કાળા મરીનો પાવડર નાખશું. છાશનો મસાલો નાખશું અને સંચળ નાખશું. હવે આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે. તમે 1 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. પછી જ્યારે શરબત બનાવો ત્યારે ઇન્સ્ટન્ટ આ પેસ્ટમાંથી શરબત તૈયાર થઈ જાય છે. તો આ ઉનાળાની ગરમી માટે આ શરબત બેસ્ટ છે. આપણે આ શરબતમાં ચિયા સીડ્સ પણ એડ કરી શકીએ છીએ. જેને ભાવતા હોય એ લોકો ચિયા સીડ વાળું પણ બનાવી શકે છે. ઉનાળાની ગરમી માટે ચિયા સીડ બહુ બેનિફિશિયલ છે. તો અમે 1 ગ્લાસ એ પણ બનાવીને ટ્રાય કરી રહ્યા છીએ. હવે આપણે શરબત બનાવશું. તો 1 ગ્લાસમાં 2 ચમચા નાખવાના છે અને બીજું પાણી એડ કરવાનું છે. અમે આઈસ ક્યુબ્સમાં બનાવી રહ્યા છીએ. હવે પાણી એડ કરશું. હવે આપણું શરબત બનીને રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. ઉનાળાની ગરમી માટે બહુ જ બેનિફિશિયલ છે ફુદીનો અને લીંબુ. તો એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને અમારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો.